તને તો વાંચતા આવડતું નથી બેન, તને આવડે વાંચતા? કૈલાસને તો વરજ છે તે ફરાળ કરવા બેઠી ગઈ. શું છે મારી બેનને સાંડલા માંડે? હા, વાડીનું સીંડું છે. આ રીતનો ગેટ છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? સવારે મસ્ત ઉઠી ગયા છે. આજે 5 વાગે ઊભું થવાનું હતું ને બદલે 5:30 થી 6 વાગી ગયા છે અને ફ્રેશ થઈ ગયા છે નાહી ધોઈને. તમે જોઈ શકશો કેટલું સવાર થઈ ગયું છે. ચાલો, ફ્રેશ થઈ ગયા છે. આજે છે ને માતાજીની ચોપડી વાંચવાની છે. દશામાની ચોપડી વાંચવાની છે. દશામાની ચોપડી વાંચવાની છે આપણે આજે. અહીં દીવો ચાલુ છે. દીવો છે ને પંખો ચાલુ છે અને દીવો ચાલુ રાખવો પડે એમ છે. અને આપણી ચોપડી તૂટી છે. પહેલાંથી તૈયાર થઈ ગઈ. ચાલો આપણે ચોપડી વાંચી લઈએ. અને સવારથી સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. એન્ડ સુધી જોજો અને સારું લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મિત્રો, સવારથી બન્યા રહેજો આજના બ્લોગમાં. ચાલો મસ્ત ચાંદલો માંડી લે. કેસરી માતાજીનો વ્રત છે ને એટલે લાલ ચાંદલો માંડ્યો આપણે. માતાજીની ચોપડી અહીં મૂકેલી છે. ચાલો ચોપડી વાંચી લે. ભાઈ, આપણે છે ને ચોપડી માતાજીની વાંચી લીધી અને આપણે છે ને આજે સૂર્ય નમસ્કાર કર્યા. જોકે આપણે ડેઈલી માટે સૂર્ય નમસ્કાર કરીએ પણ ભારી પડી જાય, હાર્ડ આવે સૂર્ય નમસ્કાર. તો કોણ કોણ સૂર્ય નમસ્કાર કરે છે સવારમાં કોમેન્ટ કરીને કહેજો. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, શરીર માટે સારું રહે. જોકે આપણે લગભગ 15 થી 20 દિવસથી કન્ટિન્યુ સૂર્ય નમસ્કાર કરીએ. ફાયદો છે. આપણે ચા બની ગઈ છે, થોડી મસ્ત કાળી આપણે ડેઈલી માટે ચા જે પીએ છે ને એ બની ગઈ છે. સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો ચાલો બધા ચા પીવા. ચાલો મિત્રો, તો સવારમાં મારા દાદા આવી ગયા, સચિન દાદા સાંડલા માંડે. મારી બેનને સાંડલા માંડે. પૂર્વીને સાંડલો માંડી ગયો. મારા દાદા આવ્યા, સચિન દાદા. દાદા સાંડલો માંડ્યો કા જોવા દે તો. એલા વાહ, નાનું ને માંડ્યો. એલા વાહ, તો નાનું ને માંડ્યો. તને માંડ્યો? અમારે સવારમાં દાદા છે ને અમારી ઘરે આવે અને ચાંદલા માંડી જાય. બધાના ઘરે થાય કામે. શ્રાવણ મહિનો છે ને, હવે બેન અમારે તૈયાર થાય છે, સ્કૂલે જવાનું છે ને. કાચમાં જોવા ગયા બે. એક બે કાચમાં મોટું જોવા ગયા. ના બેન અહીંયા શું કરે બેન તું? આજે છે ને 5 વાગ્યાનું ઊભા થયા છે અને માતાજીની ચોપડી વાંચી અને પછી ચા પાણી પીધા, નાસ્તો આપણે બાકી છે. ઘરણે દીવો પણ ચાલુ છે. હેલો મિત્રો, તો આજે અમે છે ને વાડીમાં ખાતર નાખવા નીકળી ગયા છે. કાલે આપણે નાખવાનું હતું પણ કાલે તો ન નાખવાનું. અમારે સંધ્યાબેન ને હું. ચાલો મિત્રો, ફાઇનલી અમે છે ને વાડીમાં પૂગી ગયા છે. હા, વાડીનું સીંડું છે. આ રીતનો ગેટ છે. તો ચાલો હવે આપણે નાખી દઈએ ખાતર. આજે ફાઇનલી અમે વાડીમાં પૂગી ગયા. આ રીતના તાર મારેલા છે. તાર ખોલીને અંદર જવું પડે. એટલું ખાતર છે અને આ ખેતરમાં નાખવાનું છે. જો અમારે આવતા વેતમાં બેન શું કે આ બબલું તોડી ગયો એટલે ઇનામ નીકળે ગયા. કા ઇનામ ખાવું? આ ખાતર છે એટલું. હવે એટલું ખાતર છે ને આપણે આખા ખેતરમાં નાખવાનું છે. જોકે આ ખેતર છે ને અમારે અડધું ખેતર તો ખાલી છે, અડધામાં જ છોડવા છે કપાસના. તો ફાઇનલી આજે આપણે ખાતર નાખી દઈએ. આજે હું 5 વાગ્યાનો ઊભો થયો. 5 વાગ્યાનો ઊભો થયો એકલો. ને તમે જોઈ શકશો કેટલું મસ્ત વાતાવરણ છે. આજે છે ને વાદળા છે, તડકો નથી, એકદમ વાદળછાયું વાતાવરણ છે. અને પવન નથી અને વરસાદે નથી ને તડકો નથી, બધું ભેગું છે. જો બેન ને ઇનામ લાગ્યું. જો લાવ શું છે બેન? જોવા દે તો. આ બેન ને ઇનામ લાગ્યું. જો કેટલું મસ્ત છે. કા
બુટી હવે એક માણસ છે ને બેનને રાખશે ને એક જણું ખાતર નાખશે, એટલે અમારે છે ને કૈલાસ ખાતર નાખશે ને હું અહીં બેઠો બેનનું ધ્યાન રાખીને. અને બેન જો નાખે તો હું નાખવા લાગે. બેન તું ખાતર નાખા જ ખાતર નાખા. આપણે કપાસમાં સોંપેલો 2 દિવસ પહેલાં કપાસ સોંપેલો છે. એ કપાસ લગભગ ઉગે છે કે ખબર નહીં, એમ કે હવે તો વરાપી ગયું છે ખેતર. ગારો તો છે જ, પામાં હજી કંઈ ટ્રેક્ટર કે એવું કંઈ હાલે એવું નથી. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે વાડીએથી ઘરે અને બપોર થઈ ગયા છે. અને આપણે છે ને તમે જોઈ શકશો 12:15 વાગી ગયા છે. હવે આપણે માતાજીનો દીવો કરી દે અને કૈલાસને આજે ફરાળ કરવાનો છે. આજે બીજો દિવસ છે વ્રતનો. તો ચાલો માતાજીનો આપણે દીવો કરી દે અને પછી કૈલાસ ફરાળ કરશે ને આપણે જમવાનું છે. તો આપણે ઉપવાસ નથી. તો ચાલો મિત્રો, બપોર થઈ ગયા છે તો આપણે દીવો કરી દઈએ માતાજીનો. મસ્ત દીવો કરી દે. ચાલો મિત્રો, આપણે દીવો કરી નાખ્યો છે. મસ્ત અગરબત્તી ચાલુ છે માતાજીની. અને હવે આપણે છે ને કૈલાસ ફરાળ કરશે અને આપણે છે ને જમવાનું છે. અને આપણે પૂર્વી બેને આવી ગયા ભણીને. 12 વાગી ગયા નથી લાવા. તો ચાલો હવે આપણે જમી લે. અને 12:15 વાગી ગયા છે. ટાઈમ ઓવર થઈ ગયો છે. આ કેવી થઈ ગઈ થાળી? દીવાની માથે હતી, એકદમ કાળી થઈ ગઈ. તો પંખો ચાલુ હોય ને એના માટે આ માથે રાખે તો કાળી થઈ ગઈ થાળી. ચાલો હવે જમી લઈએ. અને હવે આપણે છે ને જમવા બેઠી ગયા છે. આપણા માટે જમવાનું છે ને ભીંડા છે અને રીંગણા બટેટાની સબ્જી છે અને છાશ છે. અને અમારી બેન કવરાવે. અમારે કૈલાસને તો વરત છે તે ફરાળ કરવા બેઠી ગઈ. શું છે ફરાળ? કેળા અને દૂધ ને કેળા છે. અમારી બેન ને વરત છે. વરત છે બેન તારે? તો ચાલો હવે બધા મિત્રો જમવા. અમારે નાનું બેન છે ને એ તો ગયા ને બાપાની ઘરે. એને ત્યાં જમવા ગઈ કેમ કે એને મજા ન આવે. એના બાપાની ત્યાં જમવા ગઈ. અમારે હેતવી હતી. અમારે છે ને પૂર્વી બેન આ કંઈક ફૂલના હાર બનાવે માતાજી માટે. છે ને ફૂલના હાર બનાવે. ફૂલડા લાવી નિશાળે ફૂલ હાર બનાવે. અમારે એક બેન કવરાવે. તો ચાલો મિત્રો, ફાઇનલી છે ને આપણે સાંજનો સમય થઈ ગયો છે હવે. ને આપણે છે ને આજે તો મસ્ત વાળ કાપી આવે. આજે મસ્ત આપણે વાળ કાપીને છે અને સાંજનો સમય થઈ ગયો છે. હવે છે ને આપણે માતાજીની આરતી કરવાની છે. અહીંયા બે બેન, પૂર્વી બેન અહીંયા આવે. આ છે ને મેં માતાજીનો દીવો કર્યો, અગરબત્તી કરી. બધી એમાં પડી ગઈ ને બધી એમાં પડી ગઈ ને મેં થઈ ગઈ તો મેં કરવાની હતી. કેમ? આમાં ઘી નાખીને પછી છોકરાને આખું મંજાય. આ મેં હારી કેમિકલ વિનાની કહેવાય. ને ઓલી તો ઈ કેમિકલ વાળી ન આવતી, છોકરાને આખું બળે તે આવી મેં પાડવાને. તો ચાલો મિત્રો, છે ને આપણે ચોપડી વાંચવાનું છે. કૈલાસને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે એને હાલે ચોપડી વાંચવા. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે છે ને હમણાં આરતી બોલવાની છે માતાજીની. આજે વ્રતનો બીજો દિવસ છે અને આરતી બોલી અને ઉપવાસ છોડવાનો છે. એટલે સાંજના આપણે જમવાનું છે. બપોરે ફરાળ કરવાનો અને સાંજના જમવાનું. આરતી બોલીને પછી આપણે ભોગ માતાજીને ધરી અને પછી આપણે જમવાનું આવે. તો ચાલો આપણે આરતી બોલી લે. આપણે થોડું વાંચતા ઓછું ફાવે. તને તો વાંચતા આવડતું નથી બેન? તને આવડે વાંચતા? કમજલ એમ આવડે. તો ચાલો માતાજીની આરતી બોલી અને આ બ્લોગનો આપણે એન્ડ આપી દે. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને કમેન્ટમાં તમે જય દશામાં જરૂર લખજો. આજે બીજો દિવસ છે તો કાલના બ્લોગમાં આપણે અલગથી જોવા મળશે. તો ચાલો ફરી મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. ચાલો મિત્રો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટમાં જય દશામાં જરૂર લખજો. ચાલો બાય બાય મિત્રો. અમારી બેન તો રાતે વેન લીધું, દુકાને જવું એમ કે. રાતે અમે નીકળી ગયા દુકાને. આવે પાછા જમીને રાતે વેન લેવા છોકરી અમારે.